રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે. ના તો કાલ કરતા થોડુંક સારું છે, એટલે એમ કોઈ વાંધો નથી, પણ તોય આપણે છે ને બતાવી આવું તો છે જેતપુર આપણે નારાયણમાં બતાવી આવું તો છે જ. કારણ કે હજી ફોજો નથી મોરો પડ્યો, દુખાવો મોરો પડી ગયો છે, ફોજો નથી મોરો પડ્યો, એટલે આપણે બતાવી આવવાનું છે. અને બતાવવા જવાનું ટૂંકમાં વાડીએથી જવાનું થાય. કારણ કે જો અત્યારમાં જાય ને કેસ લખાવીને એવું કરી તોય 10-11 વાગ્યે જ વારો આવે. પછી 10 વાગ્યે જાય ને તોય 11 વાગ્યે વારો આવી જાય. એટલે વાડીએ થોડુંક ઘડીક આપણે, કારણ કે આજ માણસો છે, આજે તલ નીંદવાના અધૂરા રહી ગયા. કારણ કે કાલે આપણે ઘઉંના સાપ ને એવું બધું કર્યું, એટલે કાલે માણસો જે નીંદવા વાળા હતા એ નહોતા, અને બીજા 2 ભાઈઓ હતા. આપણે ટ્રેક્ટર ભરવા પેલા કાપની આવતા, કાપનું ભરવા, એ ભાઈઓ ટૂંકમાં અનિલભાઈ ની હતા. એટલે એ ભાઈઓ હોતે આજ આવે છે, અને ગામમાંથી 2 બીજા બહેનો આવે છે. એટલે આજ 4 માણસો છે ને 2 જણા ઘરના. એટલે ટૂંકમાં તલ આપણા જે ઉપલા અધૂરા છે ને સૌની પેલા વાવેલા, એમાં 13 વાતર લેવાઈ ગયા છે, બીજા ટૂંકમાં બાકી છે. એટલે ઈ આજ નીંદાઈ જાય. એટલે પછી પાવાનું જો ખાસ જરૂર છે પાણીની. એટલે જેટલા નીંદાઈ ગયા ને નીસલા ને ઓમાં 13 વાતર ને આપણે મગ અડદ ની બધું વાવ્યું, ઈ બધું ટૂંકમાં પી ગયું હોત, પણ આજ બ્રેક રાખવી પડી. શું કરવાને? કારણ કે પાયા ઓલું નીંદેલું નહોતું, એટલે પછી બ્રેક રાખવી પડી છે. એટલે એવું છે બધું. એટલે ટૂંકમાં કાલ જો આખી રાત ભાઈએ પાણી વાર્યું હતું. એટલે આજ હજી હૂતો છે, ઉઠાડ્યો નથી. કીધું ભલે હૂતો, ઠાકોડો હતો આ 2 દિવસનું બધું કામ ને બધું હતું. કારણ કે હું ખોટવાનો એટલે બધું કારભાર આવે એની માથે બધું, એટલે એવું થતું હતું બધું. જો બધા બેઠા છે અહીંયા શાંતિથી. હા ભાઈ, હાલો રામ રામ સીતારામ કયો. રામ સીતારામ ચન્યા ટટ્ટા. આખું જોરથી બોલે દીકરો. સીતારામ ચન્યા ટટ્ટા. અરે વાહ 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 મારા દીકરા વાહ. હાલો ભણવા જવાનું હે કે? હાલો બેન બોલ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ વાહ વાહ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. દીદી ને જો તૈયાર કરી દઈશી, પછી આગળ મૂકી આવી. આજ તો એને પપ્પા ને મજા નથી. હા બોલે તો તાવ આવી ગયો સાખી રાત. આવી ગયો કાઈ ને બોતે. એટલે ભલે હું તો હોવા દેજો. વાડીએ કઈ એવું કઈ ખાસ કામ નથી. પછી દવા લઈને આવશે. દવા પર માર બેબુ એને દે. આ પ્રવીણભાઈ છે લોકો માર. જેતપુરે નહીં જવાનું છે ને દીદી ને ઓલો ફોન કરવાનું છે. તો મને મારા ભેગો પ્રવીણભાઈ આવવાનો છે. તો બાય અહીંયા બેહી ગયા કાબા. હા આ તો સાખર દૂધ લઈને જ બેઠી એમ બેઠી. સાખર દૂધ ભરવાના બાકી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો આજે તલ નીંદવાના છે ને. હા તલ નીંદવાના છે. હા કાલ ઘઉં નું કર્યું, કાલ ઘઉં નું કર્યું ને એવું બધું હતું. એટલે તલ નીંદવાના આપણે બાકી છે. એટલે ઈ તલ નીંદવાના મેં આગળ કીધું એમ. અને માયક અમારે છે 1-2 મગવા છે, પણ એ હજી આવે તો ઈ. કારણ કે આ એકમાં અત્યારે રસ્તો છે ને રોડવાનો ચાલુ છે. એટલે માયક 1 થાય છે તો અહીંયા જો હોય ને ઓમ થાય છે. બહાર નો અવાજ અમારે બહુ આવતો ને, એટલે આજકાલ ટૂંકમાં ઓલા માયક લીધા છે. જે બહાર બીજો અવાજ નો કેસઅપ કરે એવા ટૂંકમાં. એટલે આગળ પાછું કરવું પડે. એટલે એવું છે બધું. હાલે હાલે રોટલી નથી ખાવી. લે રોટલી નથી ખાવી. જય ગૌ માતા. એને ચાંદલો કરાવો. જય ગૌ માતા. ચાંદલો કરી દે બીજું. ચાંદલો કરી દો. તું દેજી રોટલી. નો ખાઈ જવા દો. ઈ ગમે ઈ જોતો ના ખાય. એને મનમાં હોય ને તો જ ખાય. લઈ જાય નાખી. હાલે નો અડે જ નહીં. જો રોટલી નો ખાવી ને નથી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો આજ તો નીંદવા જવાનું વાડીએ કા. મીરા ને ટૂંકમાં હે ને એમાં એવું થાય છે નો મેળ આવે ને એટલે ઈ નથી ખાતી. રોટલી ખાતી જ નથી. પછી કદાચ ગમે એમ કરો ને તોય નો ખાય. નો ખાય વસારે હાવ નથી ખાતી. ખબર પછી ખાવા માંડી. પાછી હમણાં નથી મનમાં હોય ખાતી. ને તો ખાઈ જાય એવું છે. ગમે એમ હવે તું કદાચ ગમે એમ આખો દી ઉભી રહેતો નો. ઓમ ધોળી. હા ઓમ રોટલી કેવી આવી મૂક દે પછી ખાઈ લે. દઈ દે. હા 11 જેવું થઈ ગયું હે ને આપણે હે ને પ્રવીણભાઈ ની રાહ છે. જાવું છે અમારે બેને જેતપુર દવાખાને.
એટલે પ્રવીણભાઈ ગયા છે વાડીએ ગાડું છોડવા, કારણ કે એના ખેતરમાં જે આપણે લસણનો ફેરો ભર્યો ને એ લસણ વાળામાં દાંતી હાલતી હતી અને પાછળ ટૂંકમાં એને શેઠે થોડુંક ખડ હતું એટલે ઈ ગાડું લઈને બળદ ગાડું લઈને રાપલવા આવ્યા હતા. તે પછી ઈ ખડ બધું લઈને પછી પાછી દાંતી હાલી ટૂંકમાં. એટલે દાંતી હાલતી હતી, દાંતી જાય ટ્રેક્ટર આપણા ટ્રેક્ટરથી હાકી. એટલે મેં તો નહીં પણ એના ભાઈ છે કમલેશભાઈ એને હાકી ટૂંકમાં. એટલે ટ્રેક્ટર ત્યાં હતું ને હું ત્યાં હતો. એટલે જો અત્યારે આપણે ટ્રેક્ટર વીવું છે ને આપણે અટાણે આવ્યા છીએ ઉપલા તલમાં. ત્યાં નીંદવાનું ચાલુ છે, નીંદવાનું ચાલુ જ છે. એ નીંદે 6 માણસો છે એટલે માનો ને કે 12-13 વાતર ઓલી બાજુ રહ્યા છે. હવે તો લેવાઈ જાય કે પછી કટોકટી થાય કે પછી નોય લેવાઈ રહીએ, કદાચ રહી જાય બે પાદરું એવું છે બધું. એટલે નીંદવાનું કામકાજ ચાલુ છે ને આપણે પ્રવીણભાઈ ની રાહ જોઈ છે. જવું છે અમારે બેયને જેતપુર દવાખાને પગ બતાવવા. અને ઘણા ભાઈઓ હે ને એવો હોતે આપણે સાથ સહકાર આપ્યો હે કે ભાઈ જીતુભાઈ તમારો પગ દુખાઈ ગયો હે તો કામમાં કેવી કઈ ભીહ હોય તો તમ તારે કયો તો આવી તો કામમાં. હવે આપણે હે ને તો કામ આપણે હે ને આજનો દિન જ રહ્યું છે. એનું કારણ એવું છે કે હવે કામ આપણે પૂરું થઈ ગયું બધું. ખાસ કરીને તો આપણે ઘરે જે આવી ગયા નિર્મળભાઈ અને એની ઘરે હોતે આપણે જઈ આવ્યા બગદડિયા, જ્યાં નિર્મળભાઈ નો હોતે ફોન આવ્યો તો હાઈ જે મને કે જીતુભાઈ એવું કઈ પણ કામ હોય તો મને કયો તો હું આવું. તો ટ્રેક્ટર બેક્ટર કઈ હાંકવાનું હોય બરોબર, ઈ ટ્રેક્ટર ના પાકા ડ્રાઈવર છે અને એને ઘરના 2 ટ્રેક્ટર છે ઘરે આપણે જઈ આવ્યા હોતે. એટલે એ ભાઈ નો ફોન આવ્યો તો મને કે ભાઈ એવું કઈ કામકાજ હોય તો તમ તારે કયો. કારણ કે મેં કીધું ભાઈ હવે એવું બહુ કઈ ખાસ કામકાજ છે નહીં. અને બીજા નંબરમાં આપણે ઘઉં બહુ બધું એવું થઈ ગયું મોસમ પૂરી. હવે એક ખાલી એટલા તલ નીંદવાના છે અને એક રાત પાણી વાળવા આવવું જોઈએ. અને હવે અત્યારે આપણે હા તલમાં દવાઈ કઈ છાંટવાની નથી. એટલે એવું કઈ બહુ કઈ ખાસ કામ છે નહીં. એટલે ભાઈ નિર્મળભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારે ત્યાં બધું કામકાજ ચાલુ છે મને ખબર છે બરોબર. ઠેસર ને આન તેન બધું કામકાજ ચાલુ જ હોય હજી, કારણ કે મોસમ તમારે ત્યાં હાલે છે ધાણાની, ચણાની, જીરાની. તમારે થ્રેસર છે 2 એટલે એમાં બધું કામકાજ હાલતું હોય. તમારે ખોટી નથી થવું ને અમારે અહીં કાંઈ કામ નથી બરોબર. તો તમારે ખાલી એટલો અમને સાથ સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને પગ કાંઈ એવો બધો હેવી નથી આપણને દુખતો બરોબર, સામાન્ય બાબત છે. આગળ જો હવે થોડુંક આપણને શંકા છે એટલે જઈ આવી દવાખાને ટૂંકમાં. બાકી ન જાય તો હાલ એમ છે. બાકી ઓમાં હજી હે ને પગ ટૂંકમાં હે ને આમ આખો આમ ઊભો હોય એક પગ ઉપર જ, 2 પગ મંડાતા નથી બરોબર. એટલે થોડીક શંકા છે. બાકી દુખાવો અટાણે હાવ નથી એમ માનો ને તો એવું છે. પણ જયારે પગ આખો મૂકું ને જમીન ઉપર તઈ દુખે, બાકી ઓમ નથી દુખતો. આમ હાલવામાં આમ આમ જરાક મૂકીને આપણે તો જ દુખે છે. બાકી 2-3 ભાઈઓ ગામમાંથી હોતે ઘણા ભાઈઓ કીધું કે એવું કઈ કામ હોય તો કહેજો તમ તારે. પણ કામમાં તો હું જ આજ પ્રવીણભાઈ ત્યાં ટ્રેક્ટર રાખવાનું, બાકી હું તો નીંદતો નથી. દવા એક છાંટું તો દવા તો આપણે કઈ છાંટવા નથી. પાણી વાળવાનું તો એ ભાઈ છે બરોબર ને. ભાઈ ને જ આજ તો તબિયત ખરાબ થઈ ગઈ સવારની, એટલે ઈ દુકાને ગયો છે દવા લઈને. એટલે એને તબિયત ખરાબ જ છે, કારણ કે કાલે બધું હું ખોટવાનો હતો એટલે એને બધું ખેંચવું પડ્યું, કારણ કે રાત આખી પાણી વાર્યું હતું. અને બીજા નંબરમાં કાલે આખો દિવસ સકી ને ઘઉં હારવાના ને બધું એવું બધું કામકાજ હતું. એટલે બધું ઘઉં આપણે ભરી દીધા ઘરે, એટલે એવું કામકાજ હતું. હવે આપણે હે ને રાહ જોઈ છે પ્રવીણભાઈ ની. જો 99% એ આવી ગયા. હવે આપણે હે ને જેતપુર જવા નીકળવું છે.